તરફ સરકાર તરફથી મળેલો ઝટકો અને બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ આ બંને જ અત્યારે અહીંયા વોડાફોન આઈડિયા પર હાવી થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ વીક જ્યારે આપણે માર્કેટની વાત કરી હતી ત્યારે આપણે નવા રેકોર્ડ હાઈની વાત કરી રહ્યા હતા. તમે ડિસ્કસ પણ કર્યું હતું કે માર્કેટ 26,000ની ઉપર એક વખત જઈ શકે છે. ગઈકાલે આપણે આ બધા લેવલ્સ ક્રોસ થતા જોયા છે. ક્યાંક ને ક્યાંક ગ્લોબલ સંકેતોમાં પણ હવે ફરીથી એક આઉટકમ આવી રહ્યું છે કે ભાઈ કદાચ ફરીથી એ લોકો 50 બેસિસ પોઈન્ટ કટ કરી શકે છે ડિસેમ્બર પહેલાં, જેને કારણે કરીને ખાસ કરીને ગોલ્ડ સિલ્વરમાં તો બાઇંગ આવી જ રહ્યું છે. આપણા માર્કેટમાં પણ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. આજે નફા વસૂલી છે, તો ઓવરઓલ માર્કેટની રણનીતિ તમે હવે અહીંયા કેવી રીતે જોવો છો? સો ગુડ મોર્નિંગ. જે આપણે ડિસ્કસ કરેલું આપણે મોસ્ટલી ડિસ્કસ કરેલું કે જે આપણે સંકેત જોઈ રહ્યા છે વર્લ્ડ વાઇડ એક લાર્જ કેપ તરફ ફોકસ ઓવરઓલ બની રહ્યો છે. જે આપણે લાસ્ટ વીકમાં બી જોયું, જે રેલી થઈ છે નિફ્ટી અને બેંક નિફ્ટી, એ બેંક નિફ્ટી સપોર્ટેડ એક રેલી થઈ છે અને માર્કેટમાં જે ટોપ સ્ટોક્સ છે, જે હાઈ વેટેજ સ્ટોક છે, એ લોકોએ માર્કેટને લિફ્ટ કર્યા છે. અગર હું ઓવરઓલ માર્કેટ બ્રેથની વાત કરું તો માર્કેટ બ્રેથમાં અગર આપણે નંબર ઓફ સ્ટોક ટ્રેડિંગ બિલો 50 DMA જોઈએ, ઇટ ઇઝ એટ 2 month હાઈ. મતલબ કે ઓવરઓલ સ્ટ્રક્ચરમાં ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ જેમ જે ડિસ્કસ કર્યું એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. નંબર ઓફ સ્ટોક એટ 2 months હાઈ બિલો 50 DMA, વિચ મીન્સ કે માર્કેટ બ્રેથ એક ડિટોરેટ થવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. અનલેસ કે જે ટોપના સ્ટોક છે એને છોડીને સેકન્ડ લેયર સ્ટોક છે એમાં થોડું પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. આપણે અગર નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો આપણે ઓબ્વિયસલી એ નવા હાઈ પર દેખાઈ રહ્યા છે. બટ જ્યારે અગર આપણે સ્ટોક વાઇઝની વાત કરીએ તો સ્ટોકમાં આપણે થોડું પ્રોફિટ બુકિંગ જોયું છે અને કન્ટિન્યુએશન રહે એવા ચાન્સીસ છે. અગર આપણે પાછું એક ડિસ્કસ કરી લઈએ કે ઓવરઓલ જે માર્કેટ બ્રેથ છે, પ્લસ આપણે હમણાં નિફ્ટી અને નિફ્ટી વિઝાવિસ બેંક નિફ્ટીનો રેશિયો યા નિફ્ટી વિઝાવિસ બોટમ 450 સ્ટોકનો રેશિયો જોઈએ તો એ 2017-18ના લેવલ પર છે, જે આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું. વિચ મીન્સ કે કન્ટિન્યુ મિડ કેપમાં અને સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે અને લાર્જ કેપમાં બાઇંગ જોવા મળી શકે છે. તો આપણે જે લાસ્ટ 1.5 યરમાં જે મિડ કેપમાં ફૂલ ફ્લેશ તેજી જોઈ હતી, હવે થોડું ટિલ્ટ થશે ટુવર્ડ્સ બેંક્સ અને લાર્જ કેપ બેંક્સ અને ઓવરઓલ નિફ્ટીના ફોકસ રાખવું જોઈએ. સો મને લાગે છે માર્કેટ ઓવરઓલ એક રેન્જ બાઉન્ડ મૂવમાં ટ્રેડ કરતું રહેશે, બટ સ્મોલ કેપ મિડ કેપમાં ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. સેકન્ડલી આપણે વાત કરીએ જે રેન્જ, જે આપણે સ્મોલ કેપ મિડ કેપમાં આપણે કન્ટિન્યુઅસ જે 1 monthની રેન્જ છે એ આપણે લાસ્ટ 1 yearની સ્મોલેસ્ટ રેન્જ છે. વિચ મીન્સ કે નવા હાઈ પર બી માર્કેટ નવા બ્રેથ સાથે કન્ટિન્યુએશન કરી નથી શકી રહ્યું. વિચ મીન્સ મોમેન્ટમ ક્યાંય ને ક્યાંય મિસિંગ જોવા મળી રહ્યું છે. ગોઈંગ ફોરવર્ડ બી હજી 1.5 month આ એક ટ્રેન્ડ ઓવરઓલ જોવા મળી શકે છે કે જ્યાં થોડું પ્રોફિટ બુકિંગ અને ટાઈમ વાઇઝ કન્સોલિડેશન થાય. એ આપણા ઓવરઓલ સ્ટ્રક્ચર માટે જે આવતા 3 થી 6 મહિનાના ઓવરઓલ વ્યૂ અગર આપણે જોઈએ તો એના માટે પોઝિટિવ છે. ટાઈમ બાઇન્ડ કરેક્શન રિક્વાયર્ડ હતું, એ ઓલરેડી થઈ રહ્યું છે અને પ્રાઇસ વાઇઝ અગર 4 to 5% ફર્ધર ઇન્ડાઇસીસમાં કરેક્શન આવે છે તો એ સૌથી બેસ્ટ પોસિબિલિટી બની જશે કે લોંગ ટર્મ પિક્ચર માટે કે જે આપણે ઓવરઓલ ડિપ્લોયમેન્ટનું એક સારું એવું સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. અગર આપણે ખાલી નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 25,700-650નો એક સારો એવો સપોર્ટ બનાવીને ચાલી રહ્યું છે અને ત્યાંથી એક સારું એવું બાઇંગ ઇમર્સ થશે એવું લાગી રહ્યું છે. અને બેંક નિફ્ટી ઓબ્વિયસલી એક આઉટ પરફોર્મર છે. અગર બેંક નિફ્ટીના હું ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ જોઉં છું તો HDFC, કોટક બેંક, ICICI આ જે લાર્જ કેપ બેંક છે એ લીડ કરી રહ્યા છે અને કન્ટિન્યુએશન લાઇકલી ટુ લીડ કરશે. સો ઓવરઓલ એક સારું એવું સ્ટ્રેન્થ બનાવીને બેંક નિફ્ટી બી આઉટ પરફોર્મર હજી બી કન્ટિન્યુએશન થઈ શકે છે. સો ઓવરઓલ ફોકસ રાખવું જોઈએ લાર્જ કેપ પર અને લાર્જ કેપમાં બી સ્પેશિયલી બેંક નિફ્ટી પર, જે આપણે કન્ટિન્યુએશન ડિસ્કસ કરી રહ્યા છે. તો સાગર તરફથી ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓ પર ફોકસ રાખવાની તેઓ ફોકસ આપવાની વાત કરી રહ્યા છે, પરંતુ સાથે બેંક તરફ પણ વધુ ફોકસ છે, જેમાં HDFC અને કોટક બેંક આ બંને તેમના રડારમાં જોવા મળી રહ્યા છે. સાગર, જ્યાં તમે હવે બેંકની જ વાત કરી છે તો ડેફિનેટલી આપણે હવે વાત કરીએ PSU વર્સેસ આપણે વાત કરશું પ્રાઇવેટ બેંક. જે રીતે તમે ડેફિનેટલી તમે કહી રહ્યા છો કે અત્યારે લાર્જ કેપ એટલે કે પ્રાઇવેટ બેંક તરફ ફોકસ તો વધુ છે જ, પરંતુ ક્યાંક નજર પડી રહી છે હવે સરકારી બેંક્સ પર. સરકારી બેંક્સ પર શા માટે નજર પડી રહી છે? મેઇન તો હવે સેબી તરફથી ઘણા બધા ગઈકાલે પણ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે હવે તેઓ સેબી જે છે તે સરકારી બેંક તરફ પણ તેઓનું ફોકસ રહેશે કે તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે તેની પણ તેઓ તપાસ આવનારા સમયમાં કરી શકે છે. અને બીજી તરફ અગર વાત કરીએ છીએ PNB જેવા કાઉન્ટર્સની, જેઓ પોતે QIP દ્વારા ફંડ
એકત્ર કરવા પર વિચાર કરી રહ્યા છે. એક સરકારી બેંક્સ અગર QIP દ્વારા ફંડ્સ લાવવાની અગર વાત કરે છે તો ક્યાંક ને ક્યાંક એક ક્વેશ્ચન માર્ક્સ તેમના મેનેજમેન્ટને લઈને, તેમના ફંડિંગ લઈને ઊભો થતો આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને સરકારી બેંક્સ કંપનીઓમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સારા એવા ફોલ પણ આવી રહ્યા છે. અગર હું મંથલી અગર રિટર્ન્સની વાત કરું છું તો લગભગ 2.5-3% આપણે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ સરકારી બેંક્સ આટલા ઘટી રહ્યા છે, ત્યાં કોઈ ખરીદારી ખરી? સો ઓવરઓલ અગર આપણે PSU વર્સિસ પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો આપણે જે રેશિયો ચાર્ટ ડિસ્કસ કરી રહ્યા છે એ 2017-18ના લેવલ પર છે, પ્રાઇવેટ વર્સિસ PSU બેંક એઝ વેલ. બીકોઝ PSUમાં આપણે ઓલરેડી એક સારી એવી રેલ થઈ ચૂકી છે. બટ લાસ્ટ 6 મંથ્સના પીરિયડ અગર આપણે જોઈએ છે PSU બેંકમાં તો એક સારું એવું કરેક્શન બી જોવા મળ્યું છે. જેમ કે SBI 900નો હાઈ બનાવીને 750ના લો બનાવ્યા છે. જે આપણે તમે PNBની વાત કરી 140-145ના હાઈ બનાવીને આપણે રિસેન્ટલી અરાઉન્ડ 104-105ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય ઓલરેડી એક કરેક્શન આવી ચૂક્યું છે. બટ હજી સુધી એક રિવાઇવલ, જે આપણે કહીએ કે રિવર્સલ, ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ કે રિવર્સલ સાઇન જોવા નથી મળી PSU બેંકમાં. જ્યારે લાર્જ કેપ બેંકમાં, પ્રાઇવેટ બેંકમાં નવા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. વિચ મીન્સ કે પ્રાઇવેટ બેંક જ્યાં સુધી આઉટ પરફોર્મર બની રહ્યા છે ત્યાં સુધી પ્રાઇવેટ બેંકમાં હજી બી એક સારું મોમેન્ટમ બની રહેશે. અનલેસ એન્ડ અનટિલ આપણે PSUમાં એક રિવર્સલ જોઈએ. મને લાગે છે નજદીક છે રિવર્સલ, બટ એઝ ઓફ નાઉ ચાર્ટ્સ પર વિઝિબલ નથી. પ્રોબેબલી નેક્સ્ટ 1.5 વીકમાં આપણે ક્લિયર પિક્ચર જોવા મળી શકે છે કે રેશિયો ચાર્ટ ઇઝ સ્લોલી ટર્ન થવાના ફેવરમાં છે. બટ એઝ ઓફ નાઉ હજી કોઈ એવું ક્લિયર ઇન્ડિકેશન નથી. અત્યારે લાર્જ કેપ ફોકસ જ છે અને લાર્જ કેપમાં સ્પેશિયલી જે નવા બ્રેકઆઉટ છે કોટક, એક્સિસ કોટક, ICICI અને HDFC બેંક, આ એક કન્ટિન્યુએશન હજી બી એક લાગી રહ્યા છે કે 4-5% હજી બી આઉટ પરફોર્મર કરવાના ચાન્સીસ છે અહીંથી બી. તો સાગર તરફથી ખાસ કરીને પ્રાઇવેટ બેંક તરફ જ વધુ ફોકસ જોવા મળી શકે છે. અને જે આપણે પ્રાઇવેટ બેંકની વાત કરી રહ્યા છે તો આજે એક રિપોર્ટ પણ આપ્યો હતો બર્ન્સટેન્સનો, જેમાં ખાસ કરીને તેમને HDFC, એક્સિસ, મુથુટ છે, એન્ડરસન બેંક છે, ICICI બેંક, આ બધા જ માટે આપણને એક બાઇંગ તરફ એમનો આપણને કોલ્સ પણ આવતો જોવા મળ્યો છે કે દરેકમાં તેમને એક રેટિંગ્સ જે છે તેમને બાય કર્યા છે. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ નજર કરશું આપણે મેટલ સેક્ટર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ખાસ નજર છે આજે મેટલ સેક્ટર્સ પર. આપણે જોઈએ કે ચીન તરફથી જે ડેટા આવ્યા વ્યાજદર ઘટાડવાના અને જે એમને ઘટાડ્યા છે, ત્યારબાદ આપણે જોઈએ છે કે મેટલ સેક્ટર્સ પર સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. ગઈકાલે પણ આપણે પૂરા મેટલ સેક્ટર્સ પર જોયા, લગભગ 2.5% એક ઉછાળો જોવા મળ્યો હતો અને ઓલમોસ્ટ બધા જ કાઉન્ટર્સમાં સારી એવી તેજી જોવા મળી છે. આજે ઓપનિંગ પણ આપણને ખૂબ જ સારું જોવા મળ્યું હતું. ડેફિનેટલી અત્યારે હવે ઉપલા સ્તરે થોડું એક દબાણ જોવા મળી રહ્યું છે. તો મેટલ સેક્ટર્સ હવે અહીંયા તમને કેવું લાગી રહ્યું છે અને તમારી કોઈ પસંદગીનું કાઉન્ટર્સ અહીંયા? સો અગર આપણે ઓવરઓલ મેટલ સેક્ટરની વાત કરીએ તો લાસ્ટ 3 મંથ્સથી કન્સોલિડેશન પેટર્નમાં હતું. એ પ્રાઇસ વાઇઝ અને ટાઈમ વાઇઝ બંને કરેક્શન કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ઓવરઓલ વાત કરીએ કે જે ચાઇના સાઇડથી જે એક સ્ટિમ્યુલસ પેકેજ 1 by 1 ડિક્લેર થઈ રહ્યા છે, એક તો પોઝિટિવ બૂસ્ટ છે. સેકન્ડલી અગર આપણે ઓવરઓલ સપ્લાય ડિમાન્ડનું સિનારીઓ જોઈએ તો ચીલેમાં જે સપ્લાય છે કોપર અને એલ્યુમિનિયમ વગેરેની, એ 2012ના લેવલ પર આવી ગઈ છે. તો એક સપ્લાય કન્સ્ટ્રેન્ટ છે અને સામે એક ડિમાન્ડ ફોર્સ બી આવી રહ્યું છે. તો એક સપ્લાય ડિમાન્ડનું મિસમેચ થઈ રહ્યું છે. ઓવરઓલ બેઝ મેટલમાં બી એક ફોર્મેશન બની રહ્યું છે, કોપરમાં, એલ્યુમિનિયમમાં, કે એક પ્રાઇમરી સપોર્ટ મળીને પ્રાઇસમાં બાઉન્સ જોવા મળી રહ્યું છે. સેકન્ડલી અગર આપણે ચાર્ટ પેટર્નની વાત કરીએ તો ઓવરઓલ નિફ્ટી મેટલ સ્ટોક જે 3 મંથ્સના કન્સોલિડેશન પછી હવે નવા ફ્રેશ મૂવ સાથે બહાર નીકળી રહ્યા છે વિથ વોલ્યુમ બ્રેકઆઉટ. મને લાગે છે આ ઓવરઓલ સેક્ટર માટે પોઝિટિવ ન્યૂઝ છે. સપ્લાય ડિમાન્ડ મિસમેચ છે, નવા ફ્રેશ બ્રેકઆઉટ્સ મળી રહ્યા છે. સો ઓવરઓલ આ કાઉન્ટર એઝ અ સેક્ટર ગોઈંગ ફોરવર્ડ એક લીડ કરવાના ચાન્સીસ છે. આપણે પસંદીના સ્ટોકની વાત કરીએ તો મારું ફેવરિટ સ્ટોક છે વેદાંતા. આપણે ઓલરેડી 2-3 વાર ડિસ્કસ કરી ચૂક્યા છે પ્રીવિયસમાં, બટ કરન્ટલી હજી બી 94-80ના લેવલ પર અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. અને મને લાગે છે કે આ કાઉન્ટર એક શોર્ટ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે બંનેમાં એક ફ્રેશ બ્રેકઆઉટ અને એક નવા મંથલી બ્રેકઆઉટ, જે આપણે કહી શકીએ કે જે લોંગ ટર્મ વિધિન નેક્સ્ટ ફોર 1.5 year 2 year કાઇન્ડ ઓફ અગર આપણે પોર્ટફોલિયો સ્ટોક બી જોવું હોય તો એક વેદાંતા લઈને રાખી શકીએ છીએ, જેમાં 480ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જેમાં મિનિમમ મને લાગે છે શોર્ટ ટર્મમાં 550, બટ ઓવરઓલ 800-850 વિધિન 1.5 year આ એક કાઉન્ટર આવી શકે છે. સો સૌથી રિસેન્ટ બ્રેકઆઉટ, જે મંથલી બ્રેકઆઉટ આપણે કહી શકીએ, જે લોંગ ટર્મ પિક્ચર આપણે જોઈએ વેદાંતાનું, તો લાસ્ટ 12 years 15 yearsનું બ્રેકઆઉટ પર છે આ સ્ટોક. અને
લાગી રહ્યું છે કે અહીંથી બી અહીં ડબલ થવાના ચાન્સીસ છે. તો એક ફોકસ રાખવું જોઈએ વેદાંતામાં, બટ ઓવરઓલ એઝ અ સેક્ટર મને લાગે છે કે આખું સેક્ટર જ સારું કરશે. રિસ્ક રિવોર્ડ વાઇઝ જોવું હોય તો ટાટા સ્ટીલ જે રિસેન્ટલી કંઈ મૂવ નથી આવ્યું, લાસ્ટ ગઈકાલના મૂવ ખાલી 3% આવેલું છે, બટ ઓવરઓલ આપણે જોઈએ તો ટાટા સ્ટીલ બી એક સારા સ્ટ્રક્ચર પર છે, 160ના લેવલ પર અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. એ બી એક ફોકસમાં રાખવું જોઈએ. તો બે કાઉન્ટર જે ફોકસમાં રાખવાના છે, એક ટાટા સ્ટીલ આ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ કાઉન્ટર છે, વેદાંતા એ ફ્રેશ બ્રેકઆઉટ કાઉન્ટર છે જે આપણે મલ્ટી યર બ્રેકઆઉટ જોઈ રહ્યા છે. તો વેદાંતા એક 800 સુધીના ટાર્ગેટ લોંગ ટર્મ માટે અને 550ના ટાર્ગેટ ફોર શોર્ટ ટર્મ માટે આપણે એક જોઈ શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ટાટા સ્ટીલ અને વેદાંતા બંને જ કાઉન્ટર્સ મેટલ સેક્ટર્સમાં પસંદગીના જોવા મળી રહ્યા છે. સાગર, ત્યારબાદ નજર કરીએ જ્વેલરી સેક્ટર્સ પર. આપણે જોઈ રહ્યા છીએ કે સોનું દિવસે ને દિવસે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે કોમેક્સ પર, અને ડેફિનેટલી એનું ઇમ્પેક્ટમાં M6 પર તો આપણે જોઈ જ રહ્યા છે. ખાસ કરીને અત્યારે હવે આપણે જોઈ રહ્યા છે કે મુથુટ ફાઇનાન્સ છે, PC જ્વેલર્સ છે, ટાઇટન્સ, આ બધા કાઉન્ટર્સમાં આપણને સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. તો આ કાઉન્ટર્સ માટે આપનો શું મત બની રહ્યો છે હવે કે અહીંયા આ લેવલ્સ પર કોઈ ખરીદારી, કારણ કે હવે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, એટલે બાઇંગ્સ ત્યાં ક્યાંક ને ક્યાંક એ લેવલ્સ પર પણ આપણને જોવા મળી શકે છે? સો ઓવરઓલ આ સેક્ટર અગર જોઈએ તો રિસેન્ટલી જે જ્વેલર્સ કાઉન્ટર છે, સ્પેશિયલી કલ્યાણ જ્વેલર્સ, PC જ્વેલર્સ, નવા PNG જે હમણાં નવું રિસેન્ટલી લિસ્ટ થયેલા છે. સો આ બધા કાઉન્ટરમાં રિસેન્ટલી એક સારું લોકોનું એટ્રેક્શન આવી રહ્યું છે. ગોલ્ડ પ્રાઇઝીસ સપોર્ટિવ કરી રહ્યા છે, પ્લસ ગવર્મેન્ટની જે કસ્ટમ ડ્યુટીને રિલેટેડ બજેટમાં અનાઉન્સમેન્ટ કરેલું એ એક ફેવરેબલ છે એન્ટાયર સેક્ટર માટે. સો બધી જગ્યાથી એક ફોર્સ બની રહ્યું છે, ઇન્વેસ્ટરનું એટ્રેક્શન પ્લસ ગવર્મેન્ટ સપોર્ટ એન્ડ પ્લસ ગોલ્ડ પ્રાઇસ સપોર્ટ. તો ઓવરઓલ સેક્ટર જે છે એ કાઇન્ડ ઓફ હોટ કેક બની રહ્યું છે, અને ઓલરેડી આપણે એક સારું એવું મૂવ જોઈ ચૂક્યા છે આ કાઉન્ટર્સમાં. મને લાગે છે કે હજી એક કન્ટિન્યુએશન રહી શકે છે, કારણ કે આ ઓવરઓલ પ્રાઇસ અર્નિંગ વાઇઝ બી હજી બી એક એક્સપેન્સિવ વેલ્યુએશન પર આ ટ્રેડ નથી થતા. એવરેજ વેલ્યુએશનના નિયર બાય ટ્રેડ થઈ રહ્યા છે, અને જે અર્નિંગ ગ્રોથ આવી રહ્યો છે આ બધા કાઉન્ટરમાં એ એક્સેપ્શનલ આવી રહ્યો છે, બીકોઝ કે ગોલ્ડ પ્રાઇસનું બી એક સારું એવું કોન્ટ્રીબ્યુશન એમાં ઓલરેડી છે. સો ઓવરઓલ આ કાઉન્ટર બધા મને લાગે છે ગોઈંગ ફોરવર્ડ બી 10 to 15% શોર્ટ ટર્મ માટે, બટ ઓવરઓલ પોર્ટફોલિયો સ્ટોક બી બની શકે છે. સો આ આખું સેક્ટર, જ્વેલરી સેક્ટર આપણે ફોકસમાં રાખવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને PC જ્વેલર્સ અને ટાઇટન જેવા કાઉન્ટર્સ પર સાગરની એક ફોકસ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. સાગર, લે નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું આપના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણે સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો આપણે ઓલરેડી એક મેટલ સેક્ટર ડિસ્કસ કરી ચૂક્યા છે. એમાં જે ફેવરેટ કાઉન્ટર છે વેદાંતા છે. સો વેદાંતા હમણાં 480ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 478 480નો આ જે રેન્જ છે, અને જે નવા બ્રેકઆઉટ હતા એ 475ના લેવલ પર છે. સો આ બ્રેકઆઉટના રીટેસ્ટ પર આપણે એન્ટર કરી શકીએ છીએ. આ માર્કેટ કેપ કરંટ માર્કેટ પર બી એકવાર એન્ટર કરી શકીએ છીએ. જે સ્ટોપ લોસ રાખવાનો છે શોર્ટ ટર્મ માટે એ 456નો સ્ટોપ લોસ છે, અને જે ઉપર માટે ટાર્ગેટ બની રહ્યો છે, જે શોર્ટ ટર્મ ટાર્ગેટ છે એ 530 550ના રેન્જનો છે. બટ લોંગ ટર્મ જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે 850 સુધી, અને આ એક કાઉન્ટર એવું છે કે જે પોર્ટફોલિયો સ્ટોક બની શકે છે, અને પોર્ટફોલિયો ફોકસ સ્ટોક જે 1.5 યર માટે અગર આપણે પોર્ટફોલિયોમાં એડ કરવું હોય તો વન ઓફ ધ બેસ્ટ કાઉન્ટર જે કરંટ સિનારીઓમાં છે એ એક વેદાંતા બની જે લાગી રહ્યું છે. ઓવરઓલ ચાર્ટ પેટર્ન જોઈએ તો નવા એક ઇન્વર્સ બ્રેકઆઉટ આવી રહ્યા છે, ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરના બ્રેકઆઉટ. રિસેન્ટલી 20 DMA મૂવિંગ એવરેજમાં વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવી રહી છે. કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ છે. આપણે ઓલરેડી સપ્લાય ડિમાન્ડની વાત કરી ચૂક્યા છે. કોપરમાં નવા જે સિલ્વર બી છે, સિલ્વરમાં બી એક નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે ઇન્ટરનેશનલ પ્રાઇસમાં. તો આ બધા સપોર્ટિવ છે ક્યાંય ને ક્યાંય, અને મને લાગી રહ્યું છે કે પોઝિશનલ બેટ આમાં વેદાંતામાં સારી બની શકે છે. સેકન્ડ કાઉન્ટર જે મને લાગી રહ્યું છે કે જે આપણે ટ્રેડિંગ બેટ માટે રાખવું જોઈએ ફોકસમાં, એ રામકો સિમેન્ટ છે. 865 867ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 840ના સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 930 950ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓવરઓલ ચાર્ટ પેટર્નનું સ્ટ્રક્ચર જોઈએ તો મંથલીમાં ડબલ ઇનસાઇડ બાર, જે મારી વન ઓફ ધ ફેવરેટ પેટર્ન છે, જે મંથલીમાં ડબલ ઇનસાઇડ બાર હોય છે. એના પછી જે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવે છે એના પ્રોબેબિલિટી ઓફ હિટિંગ ટાર્ગેટ ઇઝ મચ હાયર છે. આપણે લાસ્ટ ટાઈમ પ્રિઝમ સિમેન્ટમાં બી જોયેલું, એક બીજા કાઉન્ટરમાં FDC કરીને કાઉન્ટરમાં બી જોયેલું. હવે રિસેન્ટ જે આજે જે બ્રેકઆઉટ આવી રહ્યા છે એ રામકો સિમેન્ટ છે. ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં બી ક્યાંય ને ક્યાંય એક એટ્રેક્શન બની રહ્યું છે.
મેટલની સાથે. સો મને લાગે છે કે રામકો સિમેન્ટ ફોકસ પર રાખવું જોઈએ. નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે, વોલ્યુમ છે, પ્રાઇસ કન્સોલિડેશન પછી નવા હાયર હાઈ બની રહ્યા છે. તો કરંટ લેવલ પર બાય કરી 850ના સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 930-950ના શોર્ટ ટર્મ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. તો બે કાઉન્ટર ફોકસમાં રાખવાના છે, એક વેદાંતા અને એક રામકો સિમેન્ટ. ઓવરઓલ મેટલ સેક્ટર આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, તેમાં વધારે આપણે ડિસ્કસ નથી કરતા. સાગર તરફથી અત્યારે આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે વેદાંતા, જેના માટે તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 456નો. ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે છે 530, 550માં, અને અગર લાંબા ગાળા માટે અગર તમે રાખો છો તો તમને 850 સુધીના પણ તમને લેવલ્સ જોવા મળી શકે છે. અને સેકન્ડ કાઉન્ટર છે રામકો સિમેન્ટ, જ્યાં તમને 930, 950ના લેવલ્સ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 850નો. સાગર, ત્યારબાદ નજર કરીએ ફાર્મા કંપની પર. આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી ફાર્મા કંપનીમાં આપણને સારું એવું બાઇંગ તો જોવા મળ્યું છે. ખાસ કરીને અત્યારે ફોકસ છે ડિવિઝ લેબ પર. ડિવિઝ લેબ પર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે નીચલા સ્તરેથી આપણને ગઈકાલે પણ સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું. આજે પણ આ કાઉન્ટરમાં આપણને નીચલા સ્તરેથી સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. ઇન્ડેક્સના ફ્રન્ટ પર નજર કરો તો અત્યારે ડે લો પર પહોંચી ગયું છે, પરંતુ ડિવિઝ લેબમાં અત્યારે આપણને સારું એવું નીચલા સ્તરેથી બાઇંગ, એટલે લગભગ ગઈકાલે પણ હું આ કાઉન્ટર પર થોડુંક ફોકસ કરી રહી તો કે 5350, 22નો કંઈક નીચે લો માર્યો અને ત્યારબાદ ત્યાં એક શાર્પ બાઇંગ જોવા મળ્યું. આજે પણ આપણને સેમ ચાર્ટ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ડિવિઝ લેબ માટે આપનો શું મત બની રહ્યો છે, અને ઓવરઓલ ફાર્મા સેક્ટર્સમાં તમારી કોઈ પસંદગી એવું કાઉન્ટર? સો ઓવરઓલ અગર સેક્ટરની વાત કરીએ તો સેક્ટર વન ઓફ ધ લીડિંગ સેક્ટર હતું. જ્યારે આપણે ડિફેન્સિવ સેક્ટર જોતા હતા ત્યારે એક ફાર્મા અને એક આઈટી સેક્ટર બંનેને એક સારું એવું લીડ સેક્ટર બનેલા, જેમાં આપણે સ્પેશિયલી જોઈએ તો ડિવિઝ તમે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ગ્લેનમાર્ક, ઓરો ફાર્મા, આ બધા લુપિન એક કાઉન્ટર હતા જેમાં સારી એવી રેલી જોઈ છે આપણે, મલ્ટીફોલ્ડ છે. લાસ્ટ વન એન્ડ હાફ યરમાં સારા એવા રિટર્ન જોઈ ચૂક્યા છે. બટ હવે જે પ્રાઇસ પેટર્ન બની રહ્યા છે આ એઝ અ ઓવરઓલ ફાર્મામાં એક ક્યાંય ને ક્યાંય ટાઈમ કન્સોલિડેશન અને નેગેટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે. વિચ મીન્સ કે અગર આપણે ખાલી ડિવિઝની વાત કરીએ તો ડિવિઝમાં ગઈકાલે એક બોટમથી બાઇંગ આવ્યું હતું, બટ ડે બિફોર યસ્ટરડે એક આપણે 5600ના લેવલથી એક નવા ફ્રેશ 52 વીક હાઈથી એક સેલ ઓફ જોયું છે. વિચ મીન્સ કે નવા હાઈ સસ્ટેન નથી થઈ રહ્યા માર્કેટમાં, અને એક જે હાઈ બન્યા છે એ નેગેટિવ ડાયવર્જન્સ સાથે હાઈ બન્યા છે. સો મને લાગે છે શોર્ટ ટર્મમાં હમણાં 5430 અરાઉન્ડના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક ટાઈમ કન્સોલિડેશન પેટર્નમાં એન્ટર થવા જઈ રહ્યું છે આ કાઉન્ટર. તો જેના પાસે લોંગ હોય એ 5450, 5500ના લેવલ પર એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. અને જ્યાં સુધી નવા સિગ્નલ નથી બનતા આ કાઉન્ટરમાં ત્યાં સુધી એક 1.5 મંથ શાયદ ટાઈમ કન્સોલિડેશનમાં જઈ શકે છે, અને નીચેમાં 52-5300ના લેવલ પર આપણે જોઈ શકીએ છીએ. તો એક પ્રોફિટ બુક કરી અને સાઇડવેઝ રહેવું બેટર છે. અગર ઓવરઓલ સેક્ટરની વાત કરું તો નવા આ સેક્ટરમાં સિન્જીન અને બાયોકોન જે પૂરા રેલીમાં પાર્ટિસિપેટ નથી થયા, બટ રિસેન્ટલી લાસ્ટ 1.5 મંથથી એક સારું એવું મોમેન્ટમ પકડી રહ્યા છે. સો મને લાગે છે જે લાર્જ કેપ ફોકસ છે, જેમ કે ગ્લેનમાર્ક, ઓરો ફાર્મા જે ઓલરેડી ચાલી ચૂક્યા છે, એની જગ્યા પર આપણે શિફ્ટ થઈને અગર ફાર્મામાં ફોકસ રાખવું હોય તો બાયોકોન અને સિન્જીન જેવા કાઉન્ટરમાં આપણે શિફ્ટ કરી ચૂકીએ છીએ. સો ઓવરઓલ સેક્ટરમાં હજી બી તેજી લાગી રહી છે, બટ સેક્ટરમાં આપણે ઇન્ટરશિફ્ટ કરવું એ બેટર ઓપ્શન લાગી રહ્યું છે. સાગર તરફથી ખાસ કરીને નો ડાઉટ ફાર્મા ઇન્ડેક્સ તો તેમને પોઝિટિવ લાગી જ રહ્યું છે, પરંતુ ખાસ કરીને સિન્જીન અને બાયોકોન આ બે કાઉન્ટર્સમાં ખરીદારીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો અમે અમારા ક્લાયન્ટોને જે આપણે સ્ટોક ડિસ્કસ કર્યા એ રિકમેન્ડ કર્યા હોઈ શકે, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે આની પોઝિશન હોય. મારી અને મારા કોઈ એસોસિએટની અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી. ઓકે, થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા, અને આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો CNBC.